શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશિવરાત્રિની વ્રત કથા. મહાશિવરાત્રિ અર્થાત ભગવાન મહાદેવની રાત્રિ પૂજાનું મહત્વ દર્શાવે છે. આજના દિવસે મહાશિવલિંગની ઉત્પત્તિ થઈ હતી અને સૌપ્રથમ પૂજા કરનાર ભગવાન શ્રી નારાયણ અને પરમપિતા બ્રહ્માજી હતા. ત્યારથી જ આ સિલસિલો ચાલુ થયો છે કે આજે મહાદેવની પૂજા લિંગ સ્વરૂપે થાય છે. સમુદ્ર મંથનની કથા દરમિયાન પણ એવું કહેવાય છે કે મહાદેવે જ્યારે હલાહલ વિષને ગ્રહણ કર્યું ત્યારે દેવી સતીએ તેમના કંઠમાં એટલે કે ભગવાન મહાદેવના કંઠમાં સ્થાપિત કર્યું, જેને કારણે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. જ્યારે પ્રભુને શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ ત્યારે સર્વે દેવી દેવતાઓએ મળીને ભગવાન મહાદેવનો અભિષેક કર્યો હતો. એટલા માટે પણ આજે શિવલિંગની પૂજાનું ખાસ મહાત્મ્ય છે. આજે પ્રદોષકાળમાં મહાદેવની પૂજા ઉત્તમ પ્રકારે થાય છે. 4 પ્રહરની પૂજા પણ થાય છે અને ભગવાન શિવ અને શિવા અર્થાત ભગવાન મહાદેવ અને મહાદેવી પાર્વતી દેવીની પૂજા આરાધનાનું વિધાન છે. એટલા માટે આ મહામાસની શિવરાત્રિને આમ તો દર માસમાં વદ પક્ષની 14મી તિથિએ શિવરાત્રિ આવે જ છે, પરંતુ આ મહામાસના વદ પક્ષની 14મી તિથિને મહાશિવરાત્રિ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આ મહાશિવરાત્રિનો મહિમા જ અલગ છે. વર્ષમાં કુલ 4 મહારાત્રિ કે મોહરાત્રિ આવે છે, જેમાં દિવાળી, હોળીની રાત્રિ, શિવરાત્રિ અને જન્માષ્ટમી. આ રાત્રિ એવી છે કે જો રાત્રિ દરમિયાન આપણે આપણા ઈષ્ટદેવની સાધના કરીએ, પૂજન વિધિ કરીએ, મંત્રજાપ કરીએ તો તે સિદ્ધ થઈ જાય છે. માટે આ રાત્રિને મહારાત્રિ કે મોહરાત્રિ કે પછી કાલરાત્રિ કહેવાય છે. કાલોના પણ કાલ, મહાકાલને પ્રિય એવી આ મહાશિવરાત્રિ છે અને આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે, કથા સાંભળે છે ભગવાન મહાદેવના પરચાની, જે આપણે આ વિડીયોમાં સાંભળશું. મહાશિવરાત્રિની વ્રત કથા. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે. આજના દિવસે ભગવાન ભોળાનાથના શિવલિંગની ગંગાજલ છે અથવા સાદું જલ છે, પુષ્પ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, કાચું દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, કાળા તલ, સફેદ તલ અને આંકડાના પુષ્પોથી, તુલસી દલથી પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ખાસ કરીને રાત્રિએ નિશિતા કાલમાં પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. આજના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે. સવારથી વ્રતનો સંકલ્પ થાય છે કે વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે, નિર્જળા કે ઉપવાસ. કારણ કે મહાદેવનું આ વ્રત છે, તેમાં આહાર લેવાતો નથી. જો વ્રત ન થાય તો ચિંતા ન કરવી. પ્રભુની ઈચ્છા માનીને ભલે આપણે સાત્વિક ભોજન લઈએ, પરંતુ રાત્રિમાં મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ. પૂજા ઉપાસના ન થાય તો માનસી સેવા તો ઉત્તમમાં ઉત્તમ છે. જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં જ પૂજા ઉપાસના થઈ જાય છે મનથી. આવો આપણે સાંભળીએ ભગવાન ભોળાનાથને પ્રિય એવી આ મહાશિવરાત્રિની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલ્વ વૃક્ષ હતું અને તે ઝાડની નીચે મહાદેવનું નાનકડું શિવલિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા. પાણી પીને તેઓ આ બિલ્વ વૃક્ષની નીચે આરામ કરતા, બેસતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતા ભીલ વહેલી સવારે ખાધા પીધા વગરના પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. તે દિવસ મહાશિવરાત્રિનો હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એવું કહેતા.
તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ એવું કહ્યું. તે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલતા રહેતા હતા. આમ ભગવાન મહાદેવનો મનમાં મંત્રજાપ થઈ ગયો. આ શિકારી આખો દિવસ શિકારીની શોધમાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં નાનું સરખું સસલુંય ન આવ્યું. તે આખો દિવસ ભૂખ્યો રહ્યો, તરસ્યો, ભટક્યો. સાંજ પડતા તે પેલા સરોવરના કિનારે આવીને પહોંચ્યો. તેણે સરોવરનું મીઠું જળ પીધું, તરસ છીપાવી. પછી તે બિલ્લીના વૃક્ષ નીચે, એટલે કે ભગવાન શિવજીના જે શિવલિંગ પાસે બિલ્વ વૃક્ષ હતું ત્યાં આવીને બેઠો. તેણે જાણીએ અજાણીએ જ ભગવાન મહાદેવના દર્શન કરી લીધા. એવામાં અંધારું થઈ ગયું. ત્યારે તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચાર્યું. તે બિલ્વ વૃક્ષની ઉપર ચડી ગયો. કદાચ રાતના કોઈ જાનવર આવે સરોવરે પાણી પીવા તો તેનો સહેલાઈથી શિકાર કરી શકાય, આવું વિચારીને તે બિલ્વ વૃક્ષો ઉપર બેઠો બેઠો રાહ જોતો રહ્યો. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં ઘણી તકલીફ થતી હતી. તેના કારણે તેના મોઢા પાસે જે બિલ્લીના પતરા આવતા હતા, ડાળીઓ આવતી હતી, તેના પાંદડા તે જે નડતા હતા તેને તોડીને તે નીચે ફેંકવા લાગ્યો. જે પાંદડા ફેંકતો હતો તે અજાણતા જ શિવલિંગ ઉપર પડતા હતા. આમ કરતાં રાતમાં 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવર કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બિલ્વપત્ર ખરીને નીચે શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું, હે શિકારી, તમે હમણાં તીર છોડતા નહીં. પહેલાં મને એકવાર મારા ઘેરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો. પછી તમે ખુશીથી મને મારજો. મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો, વાહ રે હરણ વાહ! તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું? હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં. મારે ઘેરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા હશે. ત્યારે હરણ ફરી બોલ્યો, અરે ભાઈ શિકારી, તું જરાક મારી પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. સૌને સૌના બાળ બચ્ચા ઉપર હેત હોય છે, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારીને પણ દયા આવી. તેણે હરણને ઘેરે જવાની રજા આપતા કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં તું જલ્દીથી પાછો આવી જજે. ત્યારે ભલે ભાઈ કહીને હરણ તો રાજી રાજી થતું ઘેરે ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેણે પણ શિકારીને બાણ મારવા જતાં રોક્યો અને શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દો, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા, એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી. શિકારી બંને હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલ્લીના પાન તોડીને નીચે નાખતો હતો. આ બધા બિલ્વપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર ચડતા હતા. આમ અજાણપણે શિવજીની પૂજા તે કરી રહ્યો હતો. હરણ હરણી ઘેરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગા વહાલાઓને પણ મળ્યા. પછી તેમણે બધાને શિકારીની વાત કરી. સવાર થવાને થોડી વાર હતી. હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા. ત્યારે તેના બચ્ચા અને સગા વહાલા પણ બોલ્યા, અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ. મરીશું તો આપણે બધા સાથે જ. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને બધા હરણ અને હરણી શિકારી પાસે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવર કિનારે આવી પહોંચ્યું. શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો.
કે મેં તો 2 જ હરણને જવા દીધા હતા, અહીં તો કેટલા બધા આવ્યા છે. શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યા અને હરણાઓની પાસે આવ્યા ત્યારે હરણા બોલ્યા, હે ભાઈ શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકે છે. ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું, તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા બોલ્યા, શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવી શકીશું નહીં. તેના કરતાં તું અમને પણ મારી નાખ, જેથી તારા બાળકોની ભૂખ સંતોષાશે. બચ્ચાઓની વાત સાંભળીને શિકારી ગળગળો થઈ ગયો. શિકારીએ વિચાર્યું કે આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલાને મરવા કેમ દેવાય? આમ વિચારીને શિકારીએ હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણાઓએ પણ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા, મનોમન આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, ભગવાન શિવશંકરને બિલ્વપત્ર ચઢાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું પૂર્ણ ફળ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવાનો અધિકારી બની ગયો છે. વળી તારા પુણ્ય બળે હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે, એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તમે સૌ ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. આમ શિકારીને શિવરાત્રિની શિવ પૂજાને કારણે જે જાણે અજાણે થઈ હતી તેના કારણે પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હરણાઓને પણ આ શિવરાત્રિમાં પુણ્ય ફળ પ્રાપ્ત થયું, શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હે મહાદેવજી, જેમ મહાશિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની આજની રાત્રિએ પૂજા કરનાર સૌને ફળજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રતકથા. કહેવાય છે કે જે 14ની તિથિ છે તે મહાદેવને અત્યંત પ્રિય છે. એમાંય ખાસ કરીને જે પણ મહિનામાં વદ પક્ષની 14ની તિથિ આવે છે ત્યારે મહાદેવની પૂજા ઉપાસના તેમની શક્તિ સાથે કરાય છે. તેવો મહિમા તો શાસ્ત્રોમાં પણ કહેવાનો છે. અને દરેક માસની આ 14ની જે વદ પક્ષની રાત્રિ હોય છે તેને શિવરાત્રિ જ કહેવાય છે. પરંતુ મહામાસની શિવરાત્રિ તે વર્ષભરની મોટી મહાશિવરાત્રિ કહેવાય છે. આ શિવરાત્રિમાં શિવ પાર્વતીની પૂજાનું વ્રત પણ થાય છે. તે વ્રત અનુસાર પૂર્વકાળની વાત છે, સૌમ્યનગરમાં સામ નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા અને તેની પ્રજા ધર્મપરાયણ હતી. નગરમાં ઈષ્ટદેવ સોમેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થતી રહેતી હતી. આ નગરમાં એક સોમ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે વેદ વગેરે સર્વશાસ્ત્રોમાં પારંગત હતા. તેમની પત્ની પણ પવિત્ર અને ધર્મનિષ્ઠ હતી. સોમ શર્મા દરરોજ સવારે ભિક્ષા માંગી લાવતા. ભિક્ષા જે કાંઈ મળે તેમાંથી તેમનું ગુજરાન ચલાવતા. તેઓ કદી સંગ્રહ વૃત્તિ કરતા નહીં. પતિ પત્ની આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરતા હતા. એકવાર સતત 15 દિવસ સુધી સોમ શર્માને ખાવા પૂરતું અનાજ ન મળ્યું. ત્યારે તેઓ વિચારતા કે પોતાને એટલું અનાજ મળતું નથી, ત્યારે પોતે દાન કેવી રીતે કરશે? પતિ પત્ની ખૂબ જ મૂંઝાણા. દરિદ્રતા દૂર થાય એ માટે સોમ શર્મા બ્રાહ્મણે ભગવાન મહાદેવની આરાધના કરવાનું વિચાર્યું. તેઓ જંગલમાં ગયા. ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભોળાનાથની પૂજા આરાધના કરવા લાગ્યા. ભગવાન શિવ તેમની પર પ્રસન્ન થયા. સોમ શર્માને બ્રાહ્મણ વેશે દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ, તું શા માટે દુઃખી છે? ત્યારે સોમ શર્માએ આ શિવરૂપ બ્રાહ્મણને કહ્યું, હે પ્રભુ,
હું ખૂબ જ ગરીબ છું, તેથી હું કોઈને દાન કરી શકતો નથી. મારી દાન કરવાની ઈચ્છા પૂરી થતી નથી. ત્યારે બ્રાહ્મણ સ્વરૂપ આવેલા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણ, તું શિવ પાર્વતીનું વ્રત કર, જે 14ની તિથિએ થાય છે. આ 14ની તિથિએ શિવ પાર્વતીની પૂજા ઉપાસના કરીને મનુષ્ય ધન, ધાન્ય, સુખ, સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. અને તારી દાન દેવાની જે ઈચ્છા છે તે પણ પૂરી થશે. આમ કહીને મહાદેવજીએ તેને શિવ પાર્વતીના પૂજનની વિધિ બતાવી. સોમસરમાં બ્રાહ્મણે પ્રસન્ન થઈને પોતાને ઘેરે જઈને તેમની પત્નીને બધી વાત કરી. બ્રાહ્મણે 14ની તિથિએ શિવ પાર્વતીનું પૂજન કર્યું. બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, ગંગાજલ, કાચું દૂધ અને જે કાંઈ પુષ્પ મળે, ફલ મળે તેનાથી તેને શિવલિંગની પૂજા કરી. તેના પ્રભાવથી તેના જીવનમાં ધન, ધાન્ય, સુખ, સંપત્તિ પ્રાપ્ત થયા. બંને પતિ પત્ની પોતાની ઈચ્છા મુજબ દાન દેવા લાગ્યા. કહેવાય છે કે ભગવાન શ્રી હરિનારાયણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે 1000 કમલ પુષ્પોથી, ત્યાં સુધી કે કમલ પુષ્પ એક ઘટ્યું ત્યારે પોતાના જે કમળ નેત્ર છે તે એક નેત્ર ચઢાવીને શિવજીની પૂજા કરી હતી, શિવલિંગની પૂજા કરી હતી. અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા. ભગવાન શ્રી હરિનારાયણને વરદાન પ્રાપ્ત થયું, સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. આ રીતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથના શિવલિંગની જે ભક્તો ઉપાસના કરે છે, પૂજન કરે છે, વ્રત રાખે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન મહાદેવના જ્યોતિ સ્વરૂપ 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી 7 જન્મના પાપ નષ્ટ થાય છે. આવો આપણે સાંભળીએ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.